ચાને કેટલી વાર છે હજી? એ હા લ્યો તમારી ચા, બીજા કામ હું પછી કરીશ. એ ઘડીક મોડું થયું એમાં તો જાણે ધમાચકડી મચાવી દીધી. એને ખબર જ હોય ને, નાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં ચા મૂકી દેવાય તો મોડું જ ન થાય. એ ઘરમાં છે ને 100 કામ હોય, એક આ તમારી ચા બનાવવાનું જ ન હોય. 2 મિનિટ શું મોડું થયું જાણે આપ ફાટી નીકળ્યું. બસ બસ હવે બંધ કરતા રે આપ મોટી માથાકૂટ. જ્યારે હોય ત્યારે લાગી જ હોય છે. આ શું કજવો ચાલે છે? મારા મમ્મીએ જ કંઈ માથાકૂટ કરી હશે. એ તો શું, આ તારી માં કાયમ મારા વિરોધમાં જ બોલતી હોય છે, પછી કજ્જો જ થાય ને. બસ હો બસ, વાતનું વતેસર તમે કરો છો અને પછી મગજ તપાવો છો. બસ બસ હવે, આ ઘરમાં જુવાન દીકરી હોય ને તમે આવી રીતે કજવો કરો એ થોડી સારું લાગે. એ સારું છે બેટા, આ તું છો ને તો પછી આ કજિયા કોણ પતાવશે? આ કજિયો બંધ કરવાનો એક ઇલાજ છે મારી પાસે. હું તો બતાવ ને ભાઈ જટ. ઘરમાં આ કજિયો જ નહીં કરવાનો. જો ને, હવે તો આપણી કોલેજ પણ પૂરી થઈ ગઈ. બધા એના ઘરે જતા રહેશે. કોઈ જોબ કરશે તો કોઈ તેના પપ્પાનો બિઝનેસ. ખબર નહીં પછી ક્યારે મળશે. બીજાની વાત છોડ, તું મને મળતો રહીશ કે નહીં? સમય અને સંજોગ ક્યારે કોને છૂટા પાડી દે કેમ ખબર. તારા કોઈ બીજા દોસ્ત નથી? છે ને, પણ તું ખાસ છે. મને તારા વગર નથી ગમતું. ઠીક છે, કોશિશ કરીશ કે તને મળી શકું. બીજું કંઈ? બસ તારો આ જ સાથ મને હંમેશા જોઈએ છે. જો તારા અને મારા ઘરે ખબર પડશે ને તો માથાકૂટ થશે. કોલેજ સાથે કરતા હતા ત્યાં સુધી તો ઠીક છે, બાકી તને તારા પપ્પાનો અને મારા ભાભીનો સ્વભાવ તો ખબર જ છે ને. એ બધું સમય આવશે ને ત્યારે જોયું જશે. ઠીક છે, ચાલ હવે મારે લેટ થાય છે તો જઈએ. ઓકે, સારું, બાય. બાય. આવી ગયા છે બે? કેમ ઉદાસ છો? ભાભી, આજે અમારા કોલેજનો છેલ્લો દિવસ હતો. બધા જ ફ્રેન્ડ આજે જુદા પડ્યા. કોઈ મળશે તો કોઈ ક્યારેય નહીં મળે. બહુ ઇમોશનલ કોલેજનો દિવસ હતો. એને તો સંજોગ અને લેણાદેવી કહેવાય છે. દુનિયામાં ઘણા બધા લોકો મળતા હોય છે, પણ લેણાદેવી પૂરી થતાં એ જુદા પડી જાય છે, જેમ કે તમારા ભાઈ. હા ભાભી, તમારી વાત એકદમ સાચી છે. આપણે એની ગમે તેટલી જરૂર હોય તો પણ છોડીને જતા રહે છે. તમારા ભાઈ મારી હિંમત હતા. એમના ગયા પછી મારી હિંમત તૂટી ગઈ. તમારી વાત સાચી છે. દુનિયામાં આપણે એકલા પડી ગયા, પણ તમે હિંમત નહીં હારતા. હું તમારી સાથે છું. અજયભાઈ, તમારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. તમે તો મારી હિંમત છો. સારું, છોડો બધી વાતને, ચાલો જમવા જઈએ. ઊભા થાઓ. હા. ચલો મમ્મી પપ્પા, હું જાઉં છું. તૈયાર થઈ ગઈ બેટા? હા પપ્પા, તૈયાર પણ થઈ ગઈ અને નાસ્તો પણ કરી લીધો. બેટા પાયલ, હવે તો તારું ભણવાનું પૂરું થઈ ગયું. હવે તારે આગળ શું કરવું છે? લગન, બીજું શું કરવાનું હોય? ના પપ્પા, એવું ના બોલો.
હજુ તો મારા લગ્નને બહુ બધી વાર છે. અરે બેટા, તારે જેટલું ભણવું હતું એટલું તો અમે પૂરું કરાવી દીધું ને. હવે તારા લગ્ન કરીને તને સાસરે મોકલીએ એટલે અમારી જવાબદારી પૂરી થાય. અને હા બેટા, દીકરી ઉંમરલાયક ઘરમાં હોય ને તો મા બાપની ઊંઘ ઓછી થઈ જાય. એ પપ્પા તમે ગમે તે કહો, હું હમણાં લગ્ન નહીં કરું. આ આપણા ગામના મારા મિત્ર છે ને શહેરમાં, એનો ખૂબ મોટો વેપાર છે. એ ઠેકાણું મારા ધ્યાનમાં છે. પપ્પા, મારે લગ્ન કરવા છે ને ત્યારે હું તમને કહીશ. અત્યારે મારે જોબ કરવી છે. પણ બેટા, આપણે એવી ક્યાં જરૂર છે કે તારે જોબ કરવી પડે? મમ્મી, આપણે ભલે ને જોબની જરૂર ના હોય, પણ ભવિષ્યમાં મારે જરૂર પડી તો મારે કોઈના પર નિર્ભર ના રહેવું પડે ને, એટલે મારે જોબ સેટ કરવી છે. એ છોડ આ બધી વાત, પછી જે થશે ને જોઈ લઈશું. પણ હા, મારે થોડુંક બહાર કામ છે, તો એને મળતો આવું. સારું. સારું મમ્મી, હું પણ જાઉં છું મારી ફ્રેન્ડને મળવાનું. હા, પણ પાછી ટાઈમે આવી જજો. હા 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 મોડું નહીં કરતી. હા મમ્મી. અજયભાઈ, આજ સવારથી તમે ગુમસુમ બેઠા છો. કોઈ મૂંઝવણમાં છો? ના, એવું કંઈ ખાસ નથી. હું તમારી ભાભી પછી પેલા માં છું. તમારો ચહેરો જોઉં ને ત્યાં હું સમજી જાઉં છું. ભાભી, એવી કોઈ વાત નથી. એ તો ખાલી એમ નહીં, તમે પેટ છૂટી વાત કરો ને તો સમજ પડે. ભાભી, હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. કોણ છે છોકરી? અને આપણા ઘરના લાયક હશે ને તો હું ના નહીં પાડું. એ છોકરીનું નામ પાયલ છે અને એના પપ્પાનું નામ દેવરાજ અને એના મમ્મીનું નામ ભાવના છે. શું? દેવરાજ અને ભાવનાની છોકરી જે આપણા ગામમાં રહે છે? હા, એ લોકો છે. પણ તમને વાંધો શું છે? વાંધો જે હોય તે, એને આપણા સગા હું બનાવી નહીં શકું. એ છોકરીને ભૂલી જાઓ. બીજી કોઈ છોકરી હોય તો મને કહો. પણ તમને પ્રોબ્લેમ શું છે? પાયલ સારી છોકરી છે. મેં કહ્યું ને, એ પરિવાર મારે નહીં ચાલે. છોકરી ગમે તેટલી સારી હોય. તમે એકવાર છોકરીને મળીને વાત કરી લો, પછી જો તમે ના પાડશો ને તો હું એને ના પાડી દઈશ. એ છોકરી તો શું, એના પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું હું મોઢું જોવા નથી માંગતી. અને જો તમારે એમની સાથે લગ્ન કરવા હોય ને તો હું તમારી સાથે નહીં રહી શકું. ઠીક છે ભાભી, તમારી ખુશી માટે તો હું દુનિયા છોડી દેવા તૈયાર છું. અને આ તો એક છોકરીની વાત છે. હું આજે જ એને મળીને ના પાડી દઉં છું. અજયભાઈ, મને આ જ જવાબની આશા હતી. હું તમને એના કરતાં પણ સારી છોકરી સાથે પરણાવી દઈશ. અજય રોજ તો મારે પહેલા આવી જાય છે, આજે કેમ આમ? અને કહેતો હતો કે જરૂરી વાત છે, તો એવી તો શું વાત હશે? અજય, આજે કેમ આટલો લેટ આવ્યો? અને તારો ચહેરો કેમ ઉદાસ છે? કંઈ નહીં, બસ એમ જ. કંઈ નહીં એમ નહીં, શું છુપાવે છે મારાથી? અને હા, જરૂરી વાત શું હતી? મારા ભાભીને આપણા રિલેશન મંજૂર નથી, એ કહેવા માટે જ મેં તને અહીં બોલાવી છે. પણ કંઈક કારણ તો જણાવ્યું હશે ને? ના, એમણે કોઈ કારણ નથી જણાવ્યું. બસ એમને મંજૂર નથી. અને જો આપણે લગ્ન કરીશું તો એ મારી સાથે રહેવામાં પણ રાજી નથી. પણ એમણે કંઈક તો કારણ જણાવવું જોઈએ ને અજય. આપણો એટલો પણ હક નથી. મારામાં હિંમત નથી કે હું મારા ભાભી સામે અવાજ ઉઠાવી શકું. તો હું ઉઠાવીશ અવાજ. હું એમની સામે બોલીશ. તું મારો સાથ આપજે. આ ન્યાયની લડતમાં તું મારો સાથ નહીં છોડે ને? પણ મારા ભાભી,
એની ચિંતા તું ના કર. સંજોગો સામે સવાલ હું કરીશ અને જવાબ આપણું નસીબ આપશે. જો એમને મંજૂર નહીં હોય ને તો આપણે હસતા હસતા અલગ થઈ જશું. વાત છૂટા પડવાની નથી. મારા ભાભીનું મારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ જ નથી. પાયલ, એમનું દિલ ન દુભાવવું જોઈએ. ઠીક છે, હું સત્યને શોધવાનો પ્રયાસ કરું છું અને એ દિશા તરફ પ્રયાણ કરી રહી છું. બાય. સારું પાયલ, તારું ધ્યાન રાખજો. બાય. આ પાયલ દીકરી જે આવી નથી, અરે એ તો ક્યારની આવી ગઈ છે. પણ છે ને અંદર એ ગુસ્સો કરીને જતી રહી છે. તમારી રાહ જોઈ જોઈને ગઈ. ગુસ્સામાં હતી? હા. કેમ? એને કઈ વસ્તુની જરૂર હતી કે રૂપિયાની જરૂર હતી? ના, એવું તો કાંઈ નહોતું. પણ એ ખબર નહીં ગુસ્સામાં આવી અને એકલી એકલી બબડતી ગઈ. એ શું બોલતી હતી? કંઈક કરે કોઈ ને ભરે કોઈ ને આ તો ગજબની સિસ્ટમ છે ને એવું કંઈક બડબડ કરતી ગઈ અંદર. હારું જા, લેતી આવ્યો ને, બોલાવ્યો ને, જા. હા, લઈને પાયલ. બોલો પપ્પા. બેટા, શું પ્રોબ્લેમ છે તને? અને તારો ચહેરો કેમ રડેલો હોય એવું લાગે છે? પપ્પા, તમને મારા લગ્નની ચિંતા થતી હતી ને તો મેં છોકરો શોધી લીધો છે. તું આવું કેમ બોલે છે? છોકરો તો અમે તને ગોતી આપત ને. કોણ છે એ છોકરો? આપણા ગામના પેલા રાધાબેન છે ને એમનો દિયર અજય, જેમના મોટા ભાઈની અત્યારે ગેરહાજરી છે. પણ બેટા, અમે તને એના કરતાં સારો છોકરો ગોતી આપીશું. આપણે ત્યાં સંબંધ નહીં બાંધી શકીએ. એટલે સંબંધમાં પણ તમે તમારી ખુશી જોવો છો, અમારી ખુશી નહીં, એમ ને? ઠીક છે, મને તો એ નથી સમજાતું તમે કે અજયના ભાભી કોઈ કારણ કેમ નથી જણાવતા? તું અજયના ભાભીને મળી છે? શું કહેતા હતા એ? નથી મળી, પણ અજય કહેતો હતો કે આપણા ત્રણમાંથી એ કોઈના મોઢા જોવા પણ નથી માંગતા. અને જો મારા અને અજયના લગ્ન થશે ને તો અજયને ભાભી ઘર છોડીને જતા રહેશે. આવું કેમ? બેટા, સંજોગોએ તારા નિર્દોષ બાપને દોષિત બનાવી દીધો છે. હું ગુનો કબૂલી શકતો નથી અને પોતાની જાતને નિર્દોષ સાબિત પણ નથી કરી શકતો. પપ્પા, તમે નિર્દોષ છો ને તો આ દીકરી તમને નિર્દોષ સાબિત કરીને બતાવશે. એકવાર દિલ ખોલીને વાત તો કરો. બેટા, હું નિર્દોષ સાબિત તો થઈ જઈશ, પણ એ વ્યક્તિ પર કલંક લાગશે. પપ્પા, તમે નિર્દોષ છો તો પછી અજયના ભાભી આપણને કેમ આટલી બધી નફરત કરે છે? બેટા, એ જ તો વિધિની વક્રતા છે. તારા બાપુ બીજાની ઇજ્જત સાચવવા માટે એની નફરત સહન કરતા રહ્યા. એની હું સાક્ષી છું. સમયે મને સત્યને સામે લાવવા માટે મજબૂર કરી દીધો છે અને આ સત્ય હું રાધાબેનની સામે જ જઈને ખોલીશ. તો પપ્પા, ચાલો ને આપણે અત્યારે જ એમની ઘરે જઈએ. ચાલો. હા બેટા, ચાલો. ભાભી, ધીરજ રાખો. હમણાં બધી જ ચોખવટ થઈ જશે કે અમારા જીવનભરની ખુશીમાં કોણ આળસ બનીને ઊભું છે. તમારી એટલી હિંમત કે મારી રજા વગર મારા ઘરમાં પગ મૂક્યો, ઇજ્જતથી મારા ઘરની બહાર જતા રહ્યો. ભાભી જુઓ, મેં પાયલને લગ્ન માટે ના જ પાડી દીધી છે, પણ એ મને કંઈ ખાસ વાત કરવા માંગતી હતી અને એટલા માટે જ એને મારી રજા માંગી અને મેં એને મંજૂરી આપી દીધી. બાકી તમારા વિરુદ્ધ હું એક કદમ પણ નહીં આગળ વધું. ખુલાસો જ કરવો છે ને? તો સાંભળો, તમારા ભાઈએ આ માણસ સાથે બિઝનેસ ચાલુ કર્યો હતો
હા રાધાબેન, એ મને ખબર છે. તો તમને એ પણ ખબર હશે કે આ માણસે પૈસાની લાલચમાં આવીને એમની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને કંપની ખોટમાં છે અને કંપની બંધ કરવી પડશે અને લેણદારોને શું જવાબ આપીશ? એ ડિપ્રેશનમાં આવીને તમારા ભાઈએ આત્મહત્યા કરી. આત્મહત્યા નહીં, પણ આણે જ એની હત્યા કરી છે. ના રાધાબેન, ના, કોઈએ એની હત્યા નથી કરી. એણે આત્મહત્યા જ કરી છે. અને તમે કેમ કંઈ બોલતા નથી? જવાબ આપો, જે સાચું છે એ. પપ્પા, આજે તમે વાતમાં છો કે પછી સાંભળી લેવા માંગો છો? વાંક ના હોય તો ખુલાસો આપો. ઘણી વખત માણસ પોતે ભૂલ કરતો હોય છે અને સજા કોઈ બીજો ભોગવતો હોય છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે તમે ભૂલ નથી કરી? વાત આ સંતાનોની ખુશી પર આવીને અટકી છે, નહીતર તો હું આ રહસ્ય પરથી પડદો ન હટાવત ક્યારે. એટલે તમને લાલચ છે કે આ તમે ભૂલની માફી માંગશો તો હું પાયલ અને અજયના લગ્ન કરાવી દઈશ એમ? એ તો પછીની વાત છે. હું જ નહોતો ઈચ્છતો કે એક સ્વર્ગીય આત્માની સામે સમાજ આંગળી ચીંધે એવું સત્ય હું બહાર લાવું. એટલે તમે એવું કહેવા માંગો છો કે મારા પતિ દોષિત છે? હું એની બહુ ઇજ્જત કરતો હતો. હું એની ભૂલ સુધારી દે, પણ એણે તો મને સમય જ ના આપ્યો. બસ હવે બસ, મારા પતિની ભૂલ કાઢીને તમારી ભૂલ દબાવવાનું નાટક ન કરો. ઠીક છે રાધાબેન, લો આ ચિઠ્ઠી, અને જો ઓળખી શકતા હોય ને અક્ષર તો એક એક શબ્દ વાંચી લો. શું લખ્યું છે એમાં? વડીલશ્રી, દેવરાજભાઈ મને માફ કરજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે જેને હું સુધારી ન શક્યો. હું એક પારકી સ્ત્રીના રૂપમાં મોહી મેં મારું શરીર અબડાવ્યું. હું એને મળવાની ના પાડતો હતો, પણ એ મને બ્લેકમેલ કરતી, કેમ કે એની પાસે મારા ફોટા અને વિડીયો હતા. હું સાવ થાકી ગયો છું. મેં નક્કી કરી લીધું છે, હું મારી રાધાને મોઢું બતાવવાને લાયક નથી. મને ખબર છે કે હું માફી માંગીશ તો મારી રાધા મને માફ કરી દેશે, પણ હું મારો કલંકિત ચહેરો તેની સામે લઈ જઈ શકું તેમ નથી. હું આ દુનિયા છોડીને જાઉં છું. તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા મોતનું સાચું કારણ મારી રાધાને ના જણાવતા, નહીતર મારી રાધા મને ક્યારે માફ નહીં કરે. અને મારા પરિવારનું ધ્યાન રાખજો. વિક્રમ ભરત. મારી આંખમાં આટલો બધો અંધાપો આવી ગયો. રાધાબેન, હું આ વાત જાણતી જ હતી, પણ આમની જીદ હતી કે તમારા પતિની બદનામી ના થાય. દેવરાજભાઈ, આટલું સહન કરવા છતાં પણ રાધાબેન, સંતાનોની ખુશીનો પ્રશ્ન ઉભો થયો ન હોત ને તો આ રહસ્ય જીવનભર રહસ્ય જ રહે. વાહ પપ્પા વાહ, તમને ઉપમા આપવા માટે મારી પાસે શબ્દો નથી. ભાભી, પાયલે આ મુલાકાત ગોઠવીને બહુ સારું કર્યું, નહીં તો ભગવાન ક્યારેય આપણને માફ ના કરે. હા, પણ હવે વધુ મોડું નથી કરવું. તમે જલ્દીથી ઘડિયા લગન લો અને પાયલને અમારા ઘરે મોકલી દો. હા રાધાબેન, હવે મહારાજને બોલાવીને મુહૂર્ત કઢાવી લઈએ.